થઈ જત નહીં હવે. અરે ભાઈ મારી વાત સાંભળો, એ મારા છોકરીને કોઈ લેવા દેવા નહીં. હું છોકરા તરફથી છું. મારી વાત સાંભળો મિત્ર, હું છોકરા તરફથી છું. મારી વાત સાંભળો, છોકરો છે મારો. હા હવે તમે મારી સાંભળો. હવે આવડો વિજય રહ્યો ને, હા, એને હમણાં લીલ પરણાવવાનું ગોઠવાય. મારી વાત સાંભળો, આપડે કેવું છે, આપડે ભાઈ એ જે ખોટું થઈ ગયું છે ને, છોકરા વાળા છે ને એ મારી સમાજના છે ને, ભાઈ જેવા માનેલા છે. એમનું પ્રયત્ન સીધું કરવા માટે જે છોટું પાડી દીધું છે ને, એ પૈસા માટે નહીં માનો. પેલા રાજુભાઈ ના ઘેર હું રોજ કકડાટ કરું છું. મારી વાત બે કામ કરવાના, કા પરણા વિજય નકર હવે એનું લીલ નું ગોઠવે. નમસ્કાર મિત્રો, આજે ફરી એક વખત એક એવો ઓડિયો તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ જે સાંભળ્યા પછી કદાચ તમે પણ વિચારમાં પડી જશો કે આજના સમયમાં લોકો પૈસા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. આ ઘટનામાં એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને ફરિયાદ કરે છે. તે કહે છે કે તેની પાસેથી 3 લાખ રૂપિયા લઈને કેટલાક લોકોએ તેના લગ્ન કરાવી દીધા હતા. પરિવારને લાગ્યું કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે અને જીવન ખુશીથી પસાર થશે. પરંતુ લગ્ન થયા પછી થોડા જ દિવસોમાં દુલ્હન અચાનક ઘરેથી ગાયબ થઈ જાય છે. ત્યારબાદ જાણવા મળે છે કે જે લોકો લગ્ન કરાવીને ગયા હતા તે પણ હવે ફોન ઉઠાવતા નથી. ફરિયાદ કરનાર પુરુષ કહે છે કે આ બધા લોકોએ ભેગા મળીને તેની પાસેથી 3 લાખ રૂપિયા લઈને તેને છેતરપિંડીનો ભોગ બનાવ્યો છે. હકીકત જાણવા માટે મનસુખ રાઠોડ પોતે જ આ મામલામાં જોડાયેલા લોકોને ફોન કરે છે અને જ્યારે એક પછી એક વાત સામે આવતી જાય છે ત્યારે ચોંકાવનારી સચ્ચાઈ બહાર આવે છે. જાણવા મળે છે કે આ યુવતી અગાઉ પણ 2-3 વખત આવી રીતે લગ્ન કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવી ચૂકી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ માત્ર એક છોકરીનું કામ છે કે પછી આ એક ગોઠવાયેલું ગેંગ છે જે લગ્નના નામે લોકોને લૂંટે છે? આ સમગ્ર ઘટનાની સાચી હકીકત જાણવા માટે સંપૂર્ણ ઓડિયો અંત સુધી જરૂર સાંભળો. તો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો. આવા ફ્રોડ લગ્નથી સાવચેતી રહેજો અને અમારા જેવા યુવાનો મિત્રો બધા વધેરા હતા જેથી આ વિડીયો આજે વાયરલ કરી શકે. અને આપણે પરમાર સાહેબ રિટાયર કર્મચારી છે. શેમાં કામ નોકરી કરતા? ટાઉન પ્લાનમાં રાજકોટમાં નોકરી કરતા હતા. એમના ભત્રીજા થાય છે, એમના સગા ભત્રીજા થાય છે. પણ સાવચેતી, માણસો જાગૃત હોય એને ગરિયા તો કરી જ જાય છે કાન કાપવા વાળા. એટલે જાગૃત કાર્યકર હોવા છતાં પણ ગરિયો થયો. એટલે મિત્રો આમાં થોડુંક સાવચેતી રાખજો. જો કાર્યકર હોવા છતાં 3-3 લાખ રૂપિયાનું જો થઈ જતું હોય તો એ દુઃખદ બાબત છે. કેમ કે અજાણ્યા, અભણ એવાનું તો થઈ જાય, ભણેલ ગણેલ વ્યક્તિનું જો આ થઈ જતું હોય તો આવા ફ્રોડ લગ્નથી લૂંટેરી દુલ્હનથી સાવધાન. જય ભીમ. બને તો આઈની ઇન્સ્ટા આઈડી શું છે નામમાં? આઈની ઇન્સ્ટા આઈડી ભાઈ ઇન્સ્ટા આઈડી છે, ચેક કરજો. ચાલુમાં બધા બનેલો મિત્રો વિડીયોને શેર કરજો જેથી કરી અને આવા ફ્રોડ અને લૂંટેરી દુલ્હનથી સાવધાન રહે. જય ભીમ. નમો બુદ્ધાય. હાલો. હા, જય ભીમ સાહેબ. જય ભીમ. જય ભીમ. કિરણભાઈ બોલો ને? હા, કિરણભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? બસ સારી છે, બોલો. હવે કિરણભાઈ મોરું એમ કહેતો હતો કે તમે આપણે ઓલા છોકરીઓને ક્યાંય ગોઠવતા હોય તો કીધું આપણે એક ઠેકાણે છે ને તમારા મને સમાચાર મળ્યા કે તમે છે ને ઓલા ગામમાં ને એમાં ઘણી છોકરીને ગોઠવી દીધી છે. આપણે એક ગોઠવવાનું હતું તો થઈ ગયા. કઈથી બોલો તમે પેલા? હું આપણે ધોળકાથી. ધોળકાથી બોલો. કોઈ નંબર આવ્યો મારો? તમારો નંબર છે ને ઓલા ભાઈ આપણે છે એનું તમે ગોઠવી દીધું તો ઓલું ગામ કીધું મૈયારી. મૈયારી? હા. હા. એટલે એને કીધું કે ભાઈ છે ને કિરણભાઈ ને મળો ને તો ગોઠવાઈ જાય. મૈયારી વાળો ભેદ કરાવે છે ને જેનું કર્યું છે. કેમ? હા, દીપક કરી છે એને જ નંબર આપે છે, કરાવે છે ને ભાઈ. તો એને કીધું કે તમે કિરણભાઈ ને મળો ને તો થઈ જાય એમ. હા. તો મારે શું છે થોડીક ઉંમર થઈ ગઈ છે એટલે ક્યાં ખારી છોકરી હોય તો ભલે થઈ જાય તો ગોઠવાઈ જાય સારું એમ. એમાં એવું છે મિત્ર, પણ અત્યારે કેવું છે કદાચ કોઈ કામ નહીં. જે ઓળી પછી એ લોકો કહેતા હતા પણ હજુ કોઈ આયા નહીં. મારું ઘેર કોઈ મારા હગામ વાત કરું, સેટિંગ થાય તમને કરી આપું. તો થોડું ફરી ગયો ને ભલે પૈસા ભલે થાય પણ હવે અટણ શું આપણે ઉંમર થઈ ગઈ ને એટલે થોડુંક ભલે એક છોકરાની માં હોય તો હાલ છે ઈ કઈ જરૂર નથી. ના, એ વસ્તુ સાચી છે પણ આ વડીલ એમાં કેવું છે, હું ત્યાં પાણેલો કરો પણ મારા સગા સંબંધી હોય ને મારે એમને પૂછવું પડે મારા. બરોબર? એ એમની મેં એમના સગાની છોકરી હોય મને બતાવશે. બરોબર? હું વાત કરીશ તમારી છે. એને કીધું કે આ ભાઈ છે ને 30-35 છોકરીઓના ઘણીના ગોઠવી દીધા ને બધીના ઘર બાંધી જ લીધા. કરાય આ 30 લગ્ન કરાયેલા છે આપડે. બધી છોકરા મા બાપ થઈ ગયા છે. તમારા બહુ વખાણ થઈ જાય. કમ્પ્લેન નહીં થઈ આપણાથી. બરોબર છે? પણ અમુક કઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય કોકના દ્વારા કરીએ ને, હું મારા સગામાં સાસરાની લોકો લઈને આવે કરાવે ને એમાં અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નહીં. બીજાના દ્વારા કામ કરીએ ને એમાં લોચા પડી જાય તો આપણે સીધું કરવાનો પ્રયત્ન કરીએ પૂરેપૂરો. એમ નહીં કિરણભાઈ, આપણે હું એમ કહું કે આપણે ઓલું શું કહેવાય આ અંદાજ આપણે ગોઠવવું, અંદાજ કેટલો ખર્ચો થાય આપણે અહીંયા કરતા વાં કરતા કરીએ એમાં?
એ હવે કેવું છે કે એ લોકો આવે ને પછી ખબર પડે કારણ કે લેવાના પૈસા અંદાજે બધું એ અંદાજે લોકો કેટલા પછી ખર્ચા થઈ જાય બાઈ એમ તો આપણે શું કહેવાય, અંદાજે આપણે હવે એમાં તો એવું કશું કઈ ના કઈ લેવા વાળા 1.5 લાખ લે ને 2 લાખ લે નહીં, બરોબર ને તો 2.5 લાખ તમે લે હા કિરણભાઈ આપણે ઓલા હા. ભાઈ નું કઈક ગોઠવું હતું એનું શું થયું? ઓલા ભાઈ વિજયભાઈ કિશોરભાઈ લીંબડીના છે અને એમાં તમે હા દશરથભાઈ ગોઠવું હતું, ઈ બાઈ નું શું થયું? એમાં થોડા લોચા પડી ગયા છે પેલા વચ્ચે વાળા ભાઈ ના તૈયાર કરી છોકરી કેવું નાટક કરતી હતી એમના ઘેર આવીને એ પાછી એટલે મોકલી ઈ દીધી છે લોકો છોકરીનો મને હા ફોન આવ્યો તો ઈ છોકરીનો મને રૂપિયો દીધો નથી ને તમે ઓલા પાસે 3 લાખ રૂપિયા લીધા છે તો હા તે ઈ લીધા છે એમાં કેવું છે એ આવા કેવું હોય આ લોકો ત્યાંથી આવે ને એ બધા બનેલા હોય બરોબર છે ને? એમ નહીં એમ આપણે નહીં તો અહીંયા આગળ આ છોકરી જે અલ્પા છે ને અલ્પા હા હા એને કીધું કે મને 1 રૂપિયો દીધો નથી અને આવડા લોકો વચમાં જ પૈસા ખાઈ ગયા તો એમાં એ આપણને કોઈ લેવા દેવા નહીં એના હાલે ના હાલે એની 2 નંબરની વસ્તુ છે એ પૈણવા બેઠી રહી એને કીધું નહીં મને હાલો બરાબર એના જોડે જે લઈને આવ્યા હતા એ લોકોને વ્યવહાર કરવાનો હોય જોડે પેલા માસી હતા ઉંમર લાયક એ વાત લઈને આવ્યા હતા આપણે માસી રાજુભાઈ હતા ને એના મારી વાત સાંભળો એના જે ઈ માસી લઈને આવ્યા ઈ માસી નામ શું છે? એ મધુબેન છે મધુબેન મધુબેન ક્યાંના છે? એ તઈના છે ભરૂચના છે મધુબેન ના મોબાઈલ નંબર મળશે? મધુબેન ના મોબાઈલ નંબર પેલા રાજુભાઈ કનો છે આપણી કનો નહીં એ રાજુભાઈ એનો મેન મોહ છે વિરોલ નો એને એના કોન્ટેક્ટ થી થયેલું છે આ એમને તો ઈ રાજુભાઈ ના નંબર આપો છે એના મેન હોય એને ગમે એને આપો ને આપણે વાંધો નહીં હું તમને થોડી વાર પછી હાલું રિક્ષા ચાલુ છે મારી અડધો કલાકમાં તમને ફોન કરું છું એમ નહીં મારે સાંભળો પેલા થોડીક વાત કરી લ્યો ને એટલે મારે પૂરું થઈ જાય પછી મારે એટલે ફોન એવું છે રિક્ષા ચાલુ છે મારી પેસેન્જર ભરેલા છે મારામાં ભરેલા એમાં 2 મિનિટ ઊભી રાખ દેવા હાટો આ હું ઇમરજન્સી કોલ કહેવાય તમે સમજ્યા? હા એ તો ખ્યાલ આવી ગયો મને જે છે એ હું તમને થોડી વાર પછી અડધો કલાકમાં લઈને સામે ચાલીને કરું રાજુનો નંબર આપું તમને હો હા એવું કરો એટલે આમાં હું છે તમે 3 લાખ રૂપિયા લીધા ઈ પછી બાઈ ના બાપુજી નામ આવડે? કોના બાઈ ના તમારું ગામ કયું છે ભાઈ? મારું ગામ સોદિત્રા સોદિત્રા ઈ ક્યાં આવ્યું? અહીંયા આણંદ તાલુકા આણંદ તાલુકો આણંદ જિલ્લામાં આણંદ સોદિત્રા તાલુકો હા ઓકે એટલે થઈ ગયું પણ હવે આ ઓલા કિરણભાઈ છે એના કિરણભાઈ ને કેટલા દીધા હતા? હું જ કિરણભાઈ હા, કઈ ઓલા દશરથભાઈ હાજી દશરથભાઈ બિચારાને 1 રૂપિયો નહીં લીધેલો દશરથભાઈ કિરીટભાઈ પેલા હતા ને બીજા જે તમે બે કિરણભાઈ મામા ફૂઈના છો ને? હા તમે મામા ફૂઈના થાવ હું થાવ? ના મારા કશું અગું ના થાય એમની જોડે દશરથભાઈ કોન્ટેક્ટ કરેલો આપડે પેલા મૈયારી વાળા ભાઈ નું લગ્ન કરી આલેલું ને એટલે એ દ્વારા બાપાએ દશરથભાઈ બીજો મૈયારી કોન્ટેક્ટ વાળાની બાઈ વહી ગઈ છે એનો ફોન હતો હે ઈ મૈયારી વાળાની બાઈ વહી ગઈ છે. ના એ રે એના ઘેર છોકરાને માં થઈ ગઈ છોકરો મૂકીને જતી હોય એ રે એના ઘરે જ છે ના એને મને ફોન કર્યો એટલે જ કહું છું તમને ભાઈ અલે એના ઘરે જ છે મિત્ર ના, તમારે આઈને જોઈ જુઓ ને તમે તમે આઈને જોઈ જુઓ એના ઘરે જ છે તો નથી ભાઈ જો મેં 3-4 ને ફોન કર્યા ને એને કીધું બધી મેં 3-3 લાખ રૂપિયા લઈ અને બધી રફુ ચક્કર થઈ ગયું છે ને આવડી આ બાઈ તમે જે અલ્પા પૈણેવી એના જ લગ્ન થઈ ગયા છે એનો ઘરવાળો હોય છે. હા એ તો સાહેબ બધી વાત આપણને ખબર પડી ક્યારે દશરથભાઈ મને કીધું ને તાત્કાલિક જ અમદાવાદ આવેલો મારી વાત સાંભળો. આના 3 લાખ લીધા પછી ખબર પડી તો પેલા પાડી હોત તો આવડા બીજા થઈ જત નહીં હવે. અરે ભાઈ મારી વાત સાંભળો એ મારા છોકરીને કોઈ લેવા દેવા નહીં હું ના, મારા છોકરા તરફથી છું મારી વાત સાંભળો મિત્ર હું છે ને છોકરા તરફથી છું મારી વાત સાંભળો છોકરો છે ને મારા હા હવે તમે મારે સાંભળો હવે આવડો વિજય રહ્યો ને હા એને હમણાં લીલ પરણાવવાનું ગોઠવાય. મારી વાત સાંભળો આપડે કેવું છે આપડે ભાઈ જે ખોટું થઈ ગયું છે ને છોકરા વાળા છે ને એ મારી સમાજના છે ને ભાઈ જેવા માનેલા છે એમનું પ્રયત્ન સીધું કરવા માટે જે છોટું પાડી દીધું છે ને એ પૈસા માટે નહીં માનો પેલા રાજુભાઈ ના ઘેર હું રોજ કકડાટ કરું છું મારી વાત બે કામ કરવાના કા પરણાવી દે નકર હવે એનું લીલ નું ગોઠવે. કીધું મારી વાત સાંભળો દાદીને હું બહુ કગર્યો મેં કહું માથી તમને ગમે તેમ કરીને બીજી છોકરી લાવી આપું તમે બરોબર છે મારા સગા સંબંધી નહીં એટલે તમે કરી નાખો એમાં તમારી મજા છે પણ માથી 1 ના 2 થયા નહીં બહુ કગર્યો હું બહુ કગર્યો બોલો ખરેખર અને માન્યા નહીં મારી વાત હા 2 મિનિટ મારા પૈસા માટે અમે બધો બહુ પ્રયત્ન ચાલો મારો પેલા લોકો કે છે અમે પૈસા આપીએ નહીં તમને પાછા કિરણભાઈ ઈ મધુબેન ઈ તમે ઈ એકબીજા તમે જ ઓળખતા ને આ થોડા ઓળખે કોઈને? ના મારી વાત સાંભળો એ આ છોકરા વાળા બધી ખબર છે આ પૈણવા ગયા હતા બરોડાની અંદર પૈણવા પણ તમે બધા કોકની બાઈ છે ને તમે કઈ ગમે ઓલી બાઈ નંબર પ્લેટ વગરની ગાડી ગમે પૈણવી દો. તમે વાત તો સાંભળો તમે વાત ને પેલા પૈણવા ગયા હતા વડોદરાની અંદર વડોદરા વાળું કામ કેન્સલ કર્યું અને જાન લેના 15 જણા આયેલા તાત્કાલિક આ તો બીજી છોકરી ઉભી કરેલી અને બીજી છોકરી કોના દ્વારા પેલા ભાઈ જો આવી બીજી ઊભી કરવી જ પડે ને 3 લાખ લીધા તમે કરવા માટે પોતા અમે લીધા જ નહીં ભાઈ કર્યા પછી પૈસા આલેલા છે પૈસા લેનારા લોકોએ લીધા છે આપણે લીધા નહીં આપણે 10,000 રૂપિયા કાઢેલા છે એની કરતા તમે એક કામ કરો પિતૃ કાર્યનું કરી નાખો ને લીલ પૈણાવાનું ચાલુ કરી દે ને આ કરે બાયડી સતી બાયડી આવડો તો પૂરો પૂરો થા કઈ ફેરા ફેર્યા નથી
ના ના, આપણે એનું સીધું કરવાનો પૂરો પ્રયત્ન ચાલે છે. મેં તો કીધું તમારે જોઈએ તો બીજું કરી આપું લગન તમને, અને સાંભળો, તમારા પૈસા કદાચ પાછા જોઈએ તો તમારાથી પૈસા સીધું કરી ન આપો. થાય હા તો પછી આને તમે હુરાપુરા તરીકે તમારા કુટુંબાકને કહેતા જજો અને પૂછવો છો. પૈસા તો પાછા આપી દેવાના વાત કરેલી જ છે ને, એમને કીધેલું જ છે ને. કાંઈ પેલા વાંધો લોકો નહીં. જે તો લઈ પછી ગયા કઈ છે ને, આપશો? હાલો. હા, ક્યારે પેલા આપશો? લોકો જે તમે ક્યારે અપાવશો? પેલા લોકો મહિનાનો વાયદો કરે છે. જે રાજુભાઈ ખરો મેન માણસ, જે છોકરી લાવનારો જે મેન માણસ છે ને, અહીંયા વિરોલ નો છે. તો એ હા, રાજુભાઈ ના નંબર મને આપજો. રાજુભાઈ ક્યાં ગામના છે? રાજુભાઈ વિરોલ ના છે. વિરોલ ના. એનું આખું હા, નામ શું છે? રાજુભાઈ રાજુભાઈ રાવલ. રાજુભાઈ રાવળ. હમ, રાવળ કે રાવલ? રાવલ. રાવલ, હા. અને ઈ વિરલ ક્યાં આવ્યું? વિરોલ સોદીતા તાલુકામાં જ લાગે. ક્યાં કણે? સોદીતા તાલુકામાં લાગે. સોજિત્રા તાલુકામાં. ઓકે, હા, ઈ સોજિત્રા. હવે કદાચ ભાઈ મળે ને તો એના નંબર ખાલી દ્યો ને ભાઈ. કઈ વાંધો નહીં, કહું હો. તો અટાણે સાલુમ થઈ ગયો ને તમારો દીકરો? ઓકે, હા. તમારો દીકરો થઈ જાય સાલુમાં દ્યો ને ફોન નંબર. હું ચાલુ માં આમાં કેવું છે, રિક્ષા ચાલુ મારી તમને અડધો કલાકમાં સામે ખાલી ફોન કરી. 2 મિનિટ ઊભી રાખજો ને. ક્યાં તમે ગૃહમંત્રી ને લઈને નીકળ્યા છો? ઘડીક વાર ઊભી રાખજો ને, એમાં 2 મિનિટ થઈ. ના ભાઈ, લેડીઝ બેઠેલા છે રિક્ષા ની અંદર, પેસેન્જર હું શટલ મારું છું. બોલો, સમજતા નથી. ઈ તો સમજો, મારે એમાં 10 20 રૂપિયા ભાડું હોય છે. આ તો 3 લાખ રૂપિયા ભાડું કરેલું છે. એટલે ભાઈ બરોબર છે, હું કરું તમને સામે ચાલીને ફોન કરું. તમને જેનો જોઈએ બધા નંબર આલું, રાજુ નો નંબર આપું છું. બરોબર છે રાજુ, તો તમે ડાયરેક્ટ વાત કરી લો. હા, ભલે ભલે. ઓકે. હા, હાલો. હાલો, હા કિરણભાઈ, બોલો. હવે હું થયું એનો નંબર આપો ને. આપો, 1 મિનિટ ચાલુ રાખો. ભાઈ નો નંબર આ ફોન આવ્યો છે. નંબર આવ્યો. તમે 2 મિનિટ ઉભા, એટલા ભાઈ ફોન ચાલુ. રાજુ નંબર તો આરામ ઉપર લો. હાલો, 6352 હે 6352. 1 મિનિટ ઉપર રાજુભાઈ ક્યાં જા હાલો, હા, બોલો. 6352 63 52 77 77 65 કેટલા? 65 72. 65 હા, 65. હા, 65 20. 65 હા. હા, 65. હા, એટલે તમારે ત્યાં 65 થાય ને, અમારે 65 થાય. એમ છે? હા, 65 હા. તમારે 65 માં તમારે આખું ઘર 65 છે. એમ છે? 65 તો વાંધો નહીં. હા, તો રાજુભાઈ નામ છે એનું. હો, હા. અને ઓલા મધુબેન ના મોબાઈલ નંબર નથી ને? મધુબેન નો નંબર આપણી કને ખબર નહીં. રાજુભાઈ જ છે. આમાં શું છે મિત્ર, મારી વાત સાંભળો. હમ. આ છોકરા વાળા દશરથભાઈ બધા અમે બધા કેવા છે, અમે છોકરા તરફથી છે. હું ખરેખર મેં છોકરો બતાવ્યો છે એ લોકોને. છોકરી આ રાજુભાઈ આપણને બતાવી છે, અને આ રાજુભાઈ છોકરી આપણને લાઈન આપેલી છે. મારા સગાની છોકરી નહીં, આમાં આવું છે. તમે સમજતા નથી. રાજુભાઈ ના ઘરે હું રોજ જઉં છું. તમે જવાબદારી તો બધી તમે લીધી હતી ને દાદા. જવાબદારી લીધેલી એટલે આમાં શું, વડોદરા વાળી છોકરી હતી ને, એની જવાબદારી બધી મેં લીધેલી. પણ વડોદરા છોકરીનું લગ્ન ના તમે પૈસા લ્યો છો ને એનો વિડીયો અમારી પાસે. તમારી પાસે 3 લાખ રૂપિયા આપે છે ને ગાડીમાં. આ તે કશો વાંધો નહીં, મારી પાસે છે. હું કઈ ખોટું બોલું? તમારે જ્યાં આવવાનું થશે ત્યાં આવીને હું કહીશ તો પૈસા મને આપેલા છે. પૈસા હોમે વાળી પાર્ટીએ લીધેલા જ છે. બરોબર છે ને? મેં 10-20 હજાર રૂપિયા જ લીધેલા છે. તમે 10-20 લીધા? હા, એની કરતા રિક્ષા ને ફેરા કરો છો કેટલા કરો? 30 માં 20 માં ગાડી ને ફેરા કરો છો? હા, તે મને આ લગ્ન માં છે ને 20,000 રૂપિયા આલેલા જ છે. હું નથી કેતો. આટણ તમે જે રિક્ષા ને ફેરા કરો છો ક્યાંથી ક્યાં કરો છો? એ તો શટલ જ મારું છું, આણંદ થી, અહીં સોદીતા થી આણંદ. હા, તો ઈ કરાય, આ નો કરાય. આ તો સિસોડા વાળું કામ છે. ના વસ્તુ વાંચી જ છે. અમે હું પેલા ભાઈ ના ઘેર, આ દશરથભાઈ ના ઘેર થી બેન જેવા માનેલા છે આપડે. એના લીધે પેલા રાજુભાઈ જો મારે બહુ કકડાટ થાય છે. પેલા આણંદ જિલ્લા અધ્યક્ષ છે ને અમારે ભીમ આર્મી ના, એક એમને જઈને મેં પોતે વાત કરેલી. એ બિચારા અમારા જોડે આયેલા છે 2 વખત રાજુભાઈ ઘેર. રાજુભાઈ બધાને બી ગયો છે, ભરૂચ કે હું જઈને આવું, છોકરી વાળાને પકડી લાવું, આમ તેવું કરે. અમારે પેલા ભીમ આર્મી ના છે અધ્યક્ષ, એમ જો વાત કરો. હલો, હેલો, હાલો, નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો. બોલો. હવે આમાં એવું હતું તો અમને મેટર આવીને સમજાય મને ઓફિસે. તમારું નામ શું કીધું? મારું નામ રસિક રોહિત. રસિક રોહિત. રસિકભાઈ રોહિત. હા,
બોલો આપણું તમારું કયું ગામ છે? મારું ગામ સોજિત્રા જ છે. સોજિત્રા. હા. બરાબર. એટલે કિરણભાઈ આ બાબતે મળવા આવેલા તો આપણે બે ત્રણ વાર એમની જોડે ગયેલા. ત્યાં આગળ જે કઈ પેલા ભાઈ એમાં ભૂલ કોની છે? હા. જે કઈ પેલો ભાઈ છે ને રાજુ, એની ભૂલ છે. એવેલો છટકવા માંગે છે. અને મેં તો ત્યાં આગળ સામે પણ મેં કહ્યું, મેં કહું ભાઈ તમે તમારી તૈયારી રાખજો જો ને. હવે એમાં મેં મારા કડક શબ્દોમાં કહી આપણે દીધું. બધા ભીમ આર્મી માં છીએ, હું ભીમ આર્મી માં છું. એવું શું નામ કીધું તમારું? મારું નામ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ, સામાજિક કાર્યકર છું. અરે મનસુખભાઈ તમે મને ઓળખ્યો? આપણે બે ત્રણ વાર વાત થઈ, કદાચ ખબર હોય તમને. ક્યાં? અરે બે ત્રણ વાર આપણે સોજિત્રામાં પેલા ભરવાડ બાજે મારે પેલી મેટર થયેલી, મેં તમને ફોન કરેલો. ખ્યાલ નહીં હોય. વાત થઈ સાચી સોજિત્રાના વાત. ભરવાડ છે ને તમારે મળવા આયેલા, એમની એક મેટર હતી. ત્યાં કે હું મનસુખભાઈ ઓળખું. મેં કહું માનને ભાઈ મનસુખભાઈ ફોન મારતું. ખ્યાલ નહીં હું તમને બહુ સારી રીતના ઓળખું છું. બરાબર. આપણે પેલા વસંત ચાવડા ખરા ને, એ મારા અંગત મિત્ર છે. હા વસંત ચાવડા. હા, હું એને બનાવી થાવ. એવું વસંત ચાવડા ખાલી મારો પરિચય આપજો ભાઈ. આણંદ જિલ્લાના અધ્યક્ષ વસંત ચાવડા અમે મામા પોઈના થાય એટલે ઈ વસંત ચાવડા ને તમે કહેજો કે તમારે બનાવી યાર મેં વાત કરી હતી. અરે પણ હું તમને ઓળખું જ છું ને, એવું કઉ છું. હું કઈ નહીં ઓળખતો એમ. ખ્યાલ આવ્યો? હું તમને એવું કઉ છું. આપણે બે ત્રણ વાર બોલો આપણે બરોબર. અમે મામા પોઈના થાય તમે વસંત ચાવડા ને અમારે દીધી કે તમારે બનાવી વાત કરી. તમારો નંબર છે જ ઓલરેડી મારી જોડે. બરાબર. હું મારા નંબર થી તમને ફોન કરીને હવે વાત કરીએ. આપણે પેલો ભાઈ જ વચ્ચે આવ્યો છે ને, એને મેં કહ્યું બેકું અમે લોકો એવું થાય અહીંથી ગાડી લઈને આવવા તૈયાર. બોલ ભાઈ. કાઈ વાંધો નહીં. ત્યાં વસંત ચાવડા વાત કરી અમે હારો બનાવી થાય. હું તમારા નંબર ઉપર પછી તમને ફોન કરું. હા ને? ઓકે. હાલો. હા રાજુભાઈ મજામાં? મજા બોલો. હવે મારે એમ કેતું હતું કે આપણે કીધું ઓલા છોકરીનું મારું ગોઠવવાનું હતું ને, તો મને તમારા નંબર દીધા. મેં કીધું આપણે થોડું ગોઠવાય તો ગોઠવી દો ને એક સેકન્ડ. કોણે દીધો નંબર? મને છે ને કિરણભાઈ નંબર દીધો કે છે ને રાજુભાઈ ને મારું નામ દઈને ફોન કરજો. એટલે આપણી ઉંમર અટાણે છે ને 35 વર્ષ જેવી છે. 35 વર્ષ. હા બરોબર. કઈ કઈ રહેવાનું? ગમે એટલા થાય. કઈ રહેવાનું? મારે રહેવાનું આપણે ધંધુકા. દ્વારકા ધંધુકા. હા તે કિરણભાઈ જોડે બે ત્રણ હે જ ને? છોકરીઓ. હા એમના એવાય કઈક જ્યાં હતા એમાં એમના ઓળખાણમાં કઈક બે જેવી છે. છોકરી એના ધ્યાનમાં છે જ નતા. તો એને મને કીધું તમારું નામ દીધું. ઈ કે તમે છે ને રાજુભાઈ વરોલના છે એને મળી લ્યો કે એટલે તમારે છે ને છોકરી હારા માયલી ગોતી દે. વાત બરોબર છે, પણ હવે પાછું શું છે કે અમારે એક પ્રોબ્લેમ કર્યો છે આ લોકોએ. શેનો? એટલે શું છે કે મારે જે મેં અહીંયા આગળ એક મારા ભત્રીજા વેરે એક છોકરાનું કરાવ્યું હતું. મારા ભત્રીજાનું કર્યું હતું. ક્યાં ગામ? તમારા ગામમાં? હોય મારા ગામમાં. તમારું કયું ગામ છે? સુજિત્રા. ત્યાં સુરજિત્રા. તો સુરજિત્રા જ લખ્યું છે તો બરોબર છે. એમને તો રાજુભાઈ હું કહું છું, તમારા ભત્રીજાને જે થવું એ થઈ ગયું, મારું કરી નાખો તમે. ગમે ત્યાં ગોઠવી દો. ગમે 35 વર્ષ એટલે આવું જોવું ધ્યાન લેવું પડે ને. એકદમ આપણને થોડું જડી જાય. તને બે ત્રણ છોકરીની માં હોય તો જો ભાઈ પ્રેમ હોય બે ત્રણ છોકરીની માં કુંવારી લાગે. એટલે ભાઈ બધું લાગે. હું પોતે એવો છું, હું કામ કરાવું તો લ્યો. તમારો દીકરો બાકી બોબડી હાલ છે પણ મૂળ બાય જો. કહું છું બાડી બોબડી લૂલી લંગડી હાલ છે, તમે સમજો મૂળ બાય જોઈ. હા ભાઈ બધી વાત સાચી, પણ હું પોતે જ હજુ છે ને મારે લગભગ 25 વર્ષ થઈ ગયા. તમારું ગોઠવણ નથી? મારું ગોઠવાયેલું નહીં. આ ગોઠવાય ભયા, પણ આપણે શું છે કે આ જે બધી લેવડ દેવડ થાય ને આપણી તાકાત નહીં. વાહ 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 રાજુભાઈ. આ બધીનું તમે ગોઠવી દો ને, તમારું કેમ વારો નો આવ્યો? એટલે ભાઈ આમાં કેવું છે કે આપણી જોડે એવા 25,000 માંગે તો આપણે લાવવા કઈ રાવડ દેવ છો ને કે રાવળ કે રાવડ? રાવડ આ ઓલા ડાક ડબરું વગાડી. એટલે પણ તો તમે તો કાકા પૂજનીય ગણા. હું એટલે ભાઈ પૂજનીય ગણાવ, પણ વાત શું છે કે જુનવાડ નો જમાનો નહીં રહ્યો. હલો મિત્ર થઈ જાય. હલો હવ જુનવાડ નો જમાનો નહીં રહ્યો. આ બધું ડિજિટલ થઈ ગયું. ઈ તોય બાપા તોય તમે પગલા પાડો ને ભાઈ. એટલે અમારા આંગણા પવિત્ર થઈ જાય. કાકા તમે આવો એક દી કંકુ પગલા કરી જાવ. બરાબર. કેમ કે અમે તો બહુ માનીએ ભાઈ. ભાઈ મને ખબર છે. અમારે શું છે દેવ નાય દેવ. દેવ નાય દેવ રાવણ દેવ. હવે મારી વાત સાંભળો. તો મારું તમે ગોઠવી દો છો કે મારું પિતૃ નું ગોઠવું? તમે કયો એમ કરું. હવે કિરણભાઈ નામ તમે ફોટા નાખી દેજો.
કે તમારામાં નાખી દઉં તો ના કિરણભાઈ નામ નાખજો ને ભાઈ. હજુ હોંભરો તમે કહ્યું મને ઉંમર નું એટલે બહુ મોટી ઉંમર છે ને. હવે 35 વર્ષ એટલે કાંઈ ન કહેવાય કાકા. 35 અટણ પેલા તો 50 વર્ષે માણા પરણ્યા, અટણ 35 વર્ષ એટલે કાંઈ ન કહેવાય. એટલે વાત બરોબર છે, તમારે ના કહેવાય જો પણ મને હોમે ટીટોળો વાળા રમતા આવડે છે, પછી રાસ રમતા આવડે છે. હોમે વાળાને કહેવાય ને. હા, ઈ તમારા છોકરી વાળાને કહેવાનું કે ટીટોળો રમતા આવડે છે ને પછી રાસ રમતા આવડે છે. સાચી વાત. ઈ કાંઈ વાંધો નથી. હા તો વાંધો નહીં, કહી દઈશ. તમે YouTube માં જોવો ને તો મારા ટીટોળા આવી છે. હા, હું કેવા રમું છું ને. તો હવે રાજુભાઈ આનું કઈ ગોઠવી. હવે રાજુભાઈ હું એમ કહેતો હતો કે તમે બોલો. કોઈક ઓલા ભાઈ નું કોક નું ગોઠવી દીધું તું, ઈ છોકરીનું શું થયું ઓલું અલ્પાબેન વાળું? આવું આમાં એવું થયું હમ કે બચારી જો એક વસ્તુ કહું, હમ એ છોકરીને ખબર નહીં. હમ પછી અહીંયા આગળ જે કરાયું ઈ તું છોકરીના તો લગ્ન થઈ ગયેલા છે. હોભળો હા. એની માસી અરે એની હાહુ જે છોકરીને લઈને અહીંયા આગળ આવી હતી ને, હમ એને નહીં ખબર. તમે હું ઈ સમજી ગયો. એમને નહીં ખબર એટલે મને નહીં ખબર. હોભળો ને તમે. રાજુભાઈ હલો. હું કહું એટલું બોલો ને તમે રાવણ દેવ. હા બોલો. હું એમ કઉ છું કે એમાં 3 લાખ રૂપિયા લીધા હતા. તા છોકરી વાળાનો ફોન હતો, ઈ કે મને રૂપિયા દીધો નથી. તી 3 લાખ મૂક્યા ક્યાં? હા તો હું એમ જ કઉ છું ને કે જો મારા રૂબરૂ છોકરી વાળાને કેટલા પૈસા આલ્યા છે મને ખબર છે. કેટલાય પા? જો એ જે છોકરી લઈને આવી હતી ને, એનું નામ શું છે? એનું નામ છે મોનિકા. મોનિકા. ઈ મોનિકા ક્યાંની છે? એ ભરૂચની છે. મોનિકા બેન નું આખું નામ શું છે? મોનિકા બેન નું એનું નામ છે મોનિકા અને પેલાનું નામ છે ગોકુલ. ગોકુલ. હા, ઈ ગોકુલ છે ઈ કોણ છે? એ એનો ઘરવાળો છે કેનો? મોનિકા બેન નો? મોનિકાનો. હમ હવે એ જે છોકરી એવી લઈને આવી ને, હમ એને બચારીને ત્યાંથી એવું કઈ આવી હતી 2-3 દિવસનું કામ છે એમ. હમ. હવે શું છે કે એ છોકરીને ઓળખાણ નહીં. હવે અમારી પાસે ફોટા બોટા વિડીયો બધું છે. અલા વાત બરોબર છે, વિડીયો હોય બધું હોય. તમે તો અત્યારે મારી પર ફોન પર મારી જોડે વાત કરો છો. હમ હું તો એ કામ થયા પછી ઓછામાં ઓછા 5 થી 7 વખત જઈને આવ્યો. હવે ઓલા લોકો જે આવડા છે ને, ઓલા ભાઈ વિજયભાઈ ઈશ્વરભાઈ પરમાર, એના પૈસા 3 લાખ રૂપિયા છે. બિચારા ગરીબ માણસ છે, કારખાના મજૂરી. જો એક વાત કહું, હોભળો. હમ તમે મને દેવ કહ્યું ને, હા એટલે એક વસ્તુ કે હું તમારા માટે ભગવાન, હું મારા મનમાં ગમે તે હોય હમ પણ તમારા મનમાં હું ભગવાન થયો. હમ બરોબર. હા હવે મેં અબી તમને વાત ના કરી હમ કે આ સીધું બધું અંધારામ કર્યું કોમ આવવાને. રાજુભાઈ, તમને બધાને કેટલા મળ્યા 3 લાખ માંથી? તમારા બધાનો કેટલો હિસ્સો? પછી આ જો મારું વાત સાંભળો. રાજુમાં છે વણોલ વાળા, ઈ કોણ છે? હું પોતે જ છું. રાજુમાં વાળા. હા, હવે શું છે સાંભળો. રાજુમાં તમારું શું થાય? રાજુમાં હા, કેવું રાજુ મધુબેન. મધુ. હા, એટલે જે મેં એ મધુ ખરા ને, હા, એમની છોકરી અહીંયા આગળ મારા ભત્રીજા વેરે કરેલું છે. એમની મધુબેન ના મોબાઈલ નંબર મળશે? એ કિરણભાઈ જો છે જ નહીં યાર, લઈ લો ને. તો કિરણભાઈ કે છે મારી પાસે મધુબેન ના નથી. અલા મારા ભગવાન, આજે એમનો મારા ફોન આવ્યો હતો ને, કે મને તો 20,000 મળ્યા છે. વધારે તો આવડો ભાઈ લઈ ગયો છે. રાજુ કોણ કે? હા, કિરણભાઈ કે. અલ્યા ભાઈ, એને મેં જો હોભળો, હું તમને ખોટું ના લાગે ને તો તમને કહી દઉં. એને કીધું. હું શું કહું છું, મારી વાત હોભળો. હમ. તમને જો ખોટું ના લાગે તો હું તમને વાત કરું. મને કઈ ખોટું લાગે એમ જ નથી. જો એવાય અહીંયા આગળ આ જે કોમ બની ગયું ને, હા ત્યાર પછી હોજ અને હવાર હા મારે ઘેર અહીંયા આગળ આવતા હતા, હોભરી લો. હા એટલે મેં છે ને હમ એમને ચોખ્ખું જ કહી દીધું હા કે જે પૈસા તમે મને આલ્યા છે ને, હા 30,000 રૂપિયા, હા એમાં 5,000 રૂપિયા મેં એમને ભાડું પહેલું આલ્યું હતું એમના રૂબરૂમાં જ. એમની આ 3 લાખ રૂપિયામાં કેટલા કેના મળ્યા એમાં ઈ એ મારો ભગવાન જોણે કોને કેટલા મળ્યા એનાથી મને એ બધી કોઈ ખબર નહીં. એ ભાઈ રાજુભાઈ, તમને જે 3 લાખ રૂપિયા દે ને એનો વિડીયો છે. અલ્યા 3 લાખ નો વિડીયો હોય કે 10 લાખ નો વિડીયો હોય કે 50 લાખ નો વિડીયો હોય, હા, મારી જોડે એક જ વસ્તુ આવે કે મને જેટલા એ ભયા આલ્યા છે ને, કેટલા એ તો એ પહેલા દિવસે આવ્યો ને ત્યારથી જ મેં એને કહ્યું તું. એમ નહીં, તમે એને એમ કીધું કિરણભાઈ 3 લાખ રૂપિયા મેં રાજુભાઈ દઈ દીધા છે એમ કે છે? કોણ? હા, રાજુ ભાઈ, કિરણ. એવું? હા, એટલે કિરણભાઈ એમ કે છે કે મને 3 લાખ રૂપિયા આલ્યા છે એમ? હા આવું મારો વાત સાંભળો. હા તમે મને કીધું ને
કે તમે મને કિરણે મને 3 લાખ રૂપિયા આલ્યા છે, હા બરોબર, હું કાર્યવાહી કરું તો અમારે કહેવાનું કે ભાઈ મને કિરણે એવું કહ્યું હતું કે રાજુભાઈ મેં 3 લાખ રૂપિયા આલ્યા છે. ઈ તો તમારે કેવું જ નહીં પડે, આ લગભગ હા, બધું બસ YouTube માં આવી છે એલા ભાઈ. બસ તો પછી હે ને હા હોભળો. ભાઈ, સાંભળો, હવે હું તમને મારી ઓળખાણ આપી દઉં. હું મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું છું, યુટ્યુબર છું. તમે યુટ્યુબ માં વિડીયો મારા જોયા હોય ને તો મનસુખભાઈ અલ્યા રાઠોડ. મારા ભગવાન, તમે, હું તો શું કઉ છું કે તમે ભગવાન છો. હું નથી ભગવાન, હું બધાને આવી રીતે જ છું ભાઈ. તમે આ તો તમારી જેવા મહાપુરુષોના પગલા પાડીએ તો આનું ઘર ભાંગ્યું મારું ભાંગત ગાંઠો સટકે એમ સમજ્યા? જો મારી વાત સાંભળો, એક જ વસ્તુ તમને કહી દઉં હું, કે તમને જે કિરણભાઈએ કહ્યું ને હા એ આ 3 લાખ નું જે કહ્યું ને હા એ હાવ ખોટામાં ખોટી વસ્તુ છે. તો એ છોકરી વાળા ખરા ને, હા એ પેલી છોકરીને 70,000 રૂપિયા આલ્યા હતા. હા પેલી મધુમાસી આવી હતી ને, હા એને 30,000 લીધા. ઓકે, કેટલા થયા? 1 લાખ થયો. હા, 1,30,000 થયા. હા, અરે 1 અને લાખ 30, હા, અને 30,000 રૂપિયા મને આલ્યા. હા, એટલે 1 3 થયા. 1 3 થયા. એમાં એમના રૂબરૂ બીજે દાડ હોજે હોય ત્યાં આગળ એમને ઘેર ગયા હતા ને, હા એટલે 5,000 રૂપિયા અમે પેલો ભાઈ આવ્યો તો એને મેં આમ ગાડીનું ભાડું આલ્યું હતું. હા, એટલે 1,35,000 થયા. અલ્યા 35 નહીં, હે? મારા ઘરના પહેલા પૈસા મેં આલ્યા હતા રાતે. આપડા ઈ થઈ ગયો વાત, હિસાબ થઈ ગયો બધું ઈ તો. હા, એટલે 1,25 થયા. હા હવે એમાં મને જે 30 આલ્યા હતા એમાં મારા 5 ભાડાના જાય, એ 25 મારે વધે એમને આલવાના. હા, એ તો મેં એવો જ્યારથી મારા ઘેર આવે છે ત્યારથી મેં એને કહ્યું છે. એમને હું એમ કઉ છું આવું બધું બંધ કરી દો ને, કોકના છોકરાની જિંદગી અલ્યા બગડે. ભાઈ મારા ભગવાન, મારે બંધ કરવાની કોઈ જરૂર નહીં. આમાં હું તમને જે કહું ને, હોભળો મારી વાત હોબરો. હોભળો સાહેબ. આ જે એક વસ્તુ તમને કહું, તમે એમ કહેશા કે તમે મને મારો કોન્ટેક્ટ તમને કિરણભાઈ આલ્યો, અને કિરણભાઈ એમ કહેતા હશે કે હું દૂધ જેવો ચોખ્ખો છું, તો એ વસ્તુ છે જ નહીં. એને એવું કહી દો કે તું FR લખાઈ દે, એને એવું કહી દો. મારે એમાં ઓલા દશરથભાઈ હોય જ છે કોક. અલ્યા ભાઈ દશરથભાઈ હોય કે ગમે તે હોય, એમને દશરથભાઈએ કાંઈ આમાં લીધા કેમ કર્યું? જો ભાઈ એ કોઈ વસ્તુ મને ખબર નહીં. અમારે જેટલો મારા હાથે મારો વ્યવહાર થયો ને, હા, એના આંખો રૂબરૂ, મારી આંખો રૂબરૂ, એ મેં તમને કહી દીધું. એમને રાજુભાઈ તમે ધંધો શું કરો? આ બાયુ નો બીજો આ સિવાય? હું તો પોતાનું મારું કડિયા કામ નું કામ કરું છું, અને ભાગની ખેતી કરું છું. છે, સમજાઈ ગયો. કડિયા કામ કરો એમને સુનાડા? હા હા. તો પણ તમે સુનાડાનું કામ કરો, કડિયા કામ. અલ્યા ભાઈ મારા ભગવાન, તમને જે 3 લાખ રૂપિયા કહ્યા ને, તમારો દીકરો આમાં કોકના દીકરા મરી જાય, કાકા 3 લાખ કેમ થાય છે? અલ્યા મારા ભગવાન, તમે સમજતા નહીં. એવો એમ કે છે ને મને તમે કે રાજુભાઈ તમે, સાંભળો, તમે કદાચ હવે 3 લાખ રૂપિયા આને પાછા કેદી દેવરાવો છો ઈ કયો ની ભાઈ, એટલે કામ પતે. જો ભાઈ એક વસ્તુ કહી દઉં તમને, જે છોકરી ખરી ને, હા એ છોકરીને, એ પેલી જે વચવાળી છોકરી જે હતી ને, હા એ છોકરીએ એને બચ્ચારીને 25 પૈસા નહીં આલ્યા. આ જે મોનિકા કહું છું ને, મોનિકા, હા એ અને જે દાદી અહીં લેન આવ્યા હતા ને, મધુ કહું છું, હા, એને આ છોકરીએ કશું જણાયું નહીં. ઈ બધી વાત સાચી છે, પણ આવા હલાડા કરીને કોક ગરીબ માણસને તો 3 લાખ ગયા. અલ્યા તમે જેમ કહો છો ને, ગરીબ 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 ગરીબ, મને ગરીબ એવું નહીં વાત કરતો. મારી જોડે ખુદની જોડે પૈસા નહીં. અલ્પાબેન રહી ક્યાં ગામની છે? એ અંકલેશ્વરની છે. અંકલેશ્વરની. અને હા. એનો ઘરવાળો હોય છે, એની ઓલી ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફોટા બોટા બધું છે. હા ભાઈ, એના ઘરવાળો છે, બધું છે. કહેવાનો મતલબ હશે, નહીં હોય એવું નહીં, પણ મારો કહેવાનો મતલબ તમને સમજણ પડી હું શું કેવું છું એમ? ઈ તો બધી કે જે મોનિકા છોકરી ખરી ને, હા, આ દાદી જોડે જે છોકરી લઈને આવી ને, નંબર હોય તો આપો જીનાલો છે. મોનિકાનો નંબર છે એની જોડે, એની કિરણિયા જોડે બધાનો નંબર છે. એની જોડે એકાબીજા માથે ગારિયા નાખો, મને તમે નંબર આપી દો ને પતી ગઈ વાત. હાલો ને ભાઈ. હલો, હા, એના મોબાઈલ નંબર બોલો. કોનો? મોનિકાનો. મોનિકાનો. હા, ચાલુ રાખો. આપો. એટલે પણ આ તો ભાઈ બહુ મોટું પગેડું નીકળ્યું. એ મોતીડા તો હેરણ માં એવરાય, માથે જોને ઘણના ગારે થાય. આ તો ફાટે. આજે દશરથભાઈ કહું છું ને. હા, હલો, હા બોલો. એ દશરથભાઈ કહું છું ને, હા, એ દશરથભાઈ ને મેં એ ત્રણેયના નંબર એમને મેં હું સેન્ડ કરી આલેલા છે. ઈ એને ભલે કરી એટલે મોનિકા નંબર થઈ ગયો એટલે વાત પતી. ચાલુ રાખો. હા, જો હા, લખો એનો નંબર, લખો 70 6 95 70 6 95 95
57 1 39 57 1 39. 39 આ મોનિકાબેન ના નંબર છે. હા, હવે મોનિકાબેન નો ફોટો હોય તો મારા WhatsApp માં નાખી દો ને મોનિકાબેન નો. મોનિકાનો ફોટો નહીં આપણી જોડે. ઓકે હાલો કાંઈ વાંધો નહીં. ભલે ભલે આ અટણ છે ને ભાઈ YouTube માં બધાને રેકોર્ડિંગ અમે ચડાવશું. એટલે મારા ભગવાન એનો વાંધો નહીં. તમે રેકોર્ડિંગ ચડાવો, LCB કરો, હાઈકોર્ટમાં જાઓ. રાજુભાઈ ચોખા છે એટલા છે, આપણે હાજર થઈને કહેવાનું કે આપણી જોડે આટલા પૈસા આયા હતા. તો તમે સમજતા નથી. એમાં એવું નહીં કહેવાનું કે નથી આયા. તમે ચોખ્ખું કહો છો પણ અટણ આ છોકરો રહ્યો એ ગરીબ માણસનો છોકરો છે અને આ દશરથ રહ્યો ને એનો હાડો થાય છે. હવે ઈ છોકરી રહી ઈ ગાંઠની આને ધમકીઓ મારે છે. હવે આમાં બધું એક તો ચીટિંગ કર્યું છે, એક તો આવી ફાઇટ કરીને માથે જતા ધમકીઓ બતાવવાની. પણ હું શું કહું છું, સાંભળો મારી વાત. તમે આને તમે આમ કહો છો હું યુટ્યુબર, તમે આમ કહો છો ને, હલો, હા તમે આમ કહો છો ગોવિંદભાઈ એવું કઈક નામ આવે છે. ઈ ગોવિંદ તમારા બાપાનું નામ છે, મારું નામ મનસુખ છે. મનસુખભાઈ, આવું મનસુખભાઈ તમે આમ કહો છો ને કે હું યુટ્યુબર છું, બરોબર છે? હા તમે યુટ્યુબ ની અંદર ચડાવતા પહેલા 10 વાર વિચારો કે ભાઈ મારે આ વસ્તુ ચડે કે ના ચડે. ઈ બધું ચડી જાય અમારે કીધે. તમે કાઈ બરોબર છે? હા અમે અટણ ચડાવી દઈએ, તમે કાઈ ઉપાધિ કરો માં ભાઈ. હા, એટલે હું શું કહેવા માંગુ છું, જો તમારા બધાના ફોટા મૂકી છે અને બધું અમે અમારી પાસે બધા રેકોર્ડિંગ પુરાવા બધું છે. ના, મારા ભગવાન, તમને એક વખત તો મેં કહ્યું તમારું લોબુ ચલાવવો છો એનો કોઈ મતલબ નહીં. એમ લોંબુ નથી ચલાવવું, લોંબુ થયું છે આ 3 લાખ નું. હા, એટલે એ છે ને તમારે શું છે કે એને પૂછવાનું. હા હું પૂછી લઉં. મોનિકા બેન વાત કરવા લો. સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો ભાઈ. હા, હા અને તમે આને થાય એટલે પૈસા પાછા દેવડાવો. ઓકે. અલ્યા મારા ભગવાન, મેં તો જો એમને શું કહ્યું ખબરો? ત્રી તમે ખાધા છે એટલે હા, એટલે મેં એમને શું કહ્યું ખબરો? મારો હલો, કરતા દઈ પાછું. મેં શું કહ્યું એમને ખબરો? હા મારી જોડે આ પૈસા આવી જાય ને એટલે મારે તમારે ઘેર પહોંચતા કરી દેવાના 20-25 હજાર થી, કે મારો બંગલો નહીં થવાનો. કર્યા કરો છો તમે પાછા. હું દિયો કાકા, ઈ ભરોસો નો રહે ને. તમે સમજતા નથી. જે ભરોસો છે ઈ રિક્ષા વાળા હોય ને એને જો પાકીટ મળ્યું હોય ને તો એ પોલીસ સ્ટેશન માં જઈને રૂપિયા પાછા દે છે, એની વફાદારી કહેવાય. હવે તમે તો આટણ કોકની છોકરી કોકની બાઈ અને પણ 30,000 હાટું તેને ફરાવી દીધી, પાછી 8 દી માં વહી ગઈ. એમાં ઈ પાછા આવે આવે જ ને, કેમ ના આવે? હવે દિયો તો નક્કી થાય ને તમારી તો એને જ મેં એવું જ કીધું છે. મેં કીધું ભાઈ મારે થોડા કોમના પૈસા ને થોડા આ ખેતરના પૈસા આવે એટલે તારે ઘેર પહોંચતા થઈ જશે. તું પછી એને જે કરે બધું ગમે એમ કરીને તમારો દીકરો તમારો કૂતરો કોઈ વાતે પાછા દિયો. સમજે? હેલો હા મોનિકા બેન. કોણ મજામાં? કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા કઈથી? અમે છે ને હું ધોળકા ધંધુકાથી બોલું. હા, હવે મારું એવું હતું, મને છે ને તમારા નંબર આપણે આપ્યા ભાઈ રાજુભાઈ. હા, હવે મારે લગ્ન નું ગોઠવવાનું છે ને એટલે મેં તમારી યારે વાત કરી કે ભાઈ એક ક્યાંક છોકરી હોય ને તો આપણે થઈ જાય. એ ભાઈ મેં કશું કરતી નહીં, બરાબર? એ રાજુભાઈ ને પેલી મોઢું માસી કરે એ બધું મારા પર ફોન નહીં કરવાનો. પણ મેં બાપ જિંદગીમાં પહેલી વખત આવેલી ને એ લોકો જ પૈસા લઈને બેસી ગયા બધા, ને મને કશું વાત છે નહીં આમાં, બરાબર? ને મને ફોન નહીં કરવાનો. હવે મારી વાત સાંભળો અલ્પા બેન. એ મધુબેન ને જાને, મોનિકા બેન ને પેલા વાત તો રાજુભાઈ સાંભળો જાને. તમે. મોનિકા બેન પેલા વાત તો સાંભળો. તમે ઓલે આવડી આ છોકરી અલ્પાને પરણાવી હતી ઈ તઈ તમારે પાસે કાઈ નહોતું તો તમે કેમ પરણાવા ગયા હતા? વાન વેતો વેડા પહેલી વખત ગયેલી એ મધુ માસી છોકરી મારા હગામાં કઈ ઓળખે છે ને? મધુમાસી ભલે કરી પણ તમે એને તમારું નામ દીધું એને બે. તમારા કોણે? ઘરવાળાનું નામ ગોકુલભાઈ. કોણે નામ લીધું? હા આ ભાઈ રાજુએ કીધું ને મધુબેને કીધું તમારા એને પૂછો ઘરવાળાનું. કે મને આપ્યા પૈસા કેને? હા 3 લાખ રૂપિયા આપ્યા હે. કોઈ આયલા? હા બધે વીડિયા આપ્યા બેન. કોઈ આપ્યા મને? મધુબેન વીડિયા આપ્યા. તમે આ જે ઓલી અલ્પાને પરણાવી ને એમાં હવે ભાઈ 1 રૂપિયો નહીં આયલો મને એ લોકોએ. વિડિયો હોત છે તમારા. હા તો બતાવો. હા ઈ તો આવશે YouTube માં હમણાં. હા YouTube માં આવશે. તમારે હવે એ તમારે ભાઈ મોનિકા એ મધુ છે ને મધુ, હા. એ મધુ ને એ રાજુ એ જ લીધા, અમે કશું લીધું નહીં. એને પૂછી જોવો. એને હા મધુબેન ના નંબર બોલો. હાલો તો તમે મધુબેન ના નંબર બોલો છો. તો મધુબેન ના નંબર તો હશે ને રાજુભાઈ પાસે? હા રાજુ ના નંબર તો હાર્યા. મધુબેન ના નંબર આપો ને. મેસેજ કરું, સાદો ટેગ કરું છું. ના મને સાદો ટેક્સ નહીં, બોલી જાવ ની. તો મને મોડે યાદ આવે તો પછી મેં કઈથી બોલી જવાની? મોટે મોબાઈલ માંથી જોઈને કાઢ દેવાય ને. તમે મોનિકા બેન આવું શું કરો છો? એ ભાઈ મારે કોઈ લાગે વર્ગે નહીં આમાં. મેં કઈ રૂપિયો લીધો નહીં. જે રૂપિયા પૈસા લીધેલા ને એ લોકો છોકરીને આલેલા ને. એમને મોનિકા બેન તમે રૂપિયો લીધો નથી, તમે આ સેવા ક્યાંથી કરો? ના, એ જે હમણાં આપેલા ને પૈસા, હા તો છોકરી રડવા માંડી ને ત્યાં ગાડી.
હવે તો મારે પાછા આ મારી છોકરીનું વાત અનક્ષેત્ર તો સાંભળો. નથી, નકર તો તમે એમ થાય કે દાનમાં દીકરીઓ દે છે. હો છોકરીઓનું કઈ અનક્ષેત્ર જ નથી, નકર તો વળી પ્રસાદ લેવા આવે એમ. ના જે હતું ને એ મધુમાસીને પૈસા અમે પાછા આપી દીધા એમને બધા. આ અલ્પાબેન રહી એને તમે પૈણાવી તો અલ્પાબેન તમે ક્યાંથી કાઢી આવ્યા? અમે કઈ પૈણાવી. હા તમે ઓલા વિજયભાઈ કે ઈશ્વરભાઈ પરમાર ને પૈણાવી લીંબડી વાળાને, એમાં તમે છો દશરથભાઈ છે, પછી કિરણભાઈ છે, પછી રાજુભાઈ છે, મધુબેન છે અને મોનિકાબેન છે ને તમે, અને તમારા ઘરવાળાનું નામ ગોકુલભાઈ. તો મારો ઘરવાળો આવે ને પૂછી જોવો પેલા, એ બધાને પૂછી જોવો. તમે બેન આમાં તમારા રેકોર્ડિંગ છે અમારી પાસે. હું રેકોર્ડિંગ છે. તમે બે વાતો કરી છે, આ છોકરીને પૈણાવ્યા આવ્યા હતા, અને એને ક્યાં ગામમાં ખબર છે? આ અલ્પાબેન નું ગોઠવું તું ઈ ખુણસલ ગામમાં. કયું? હા ખુણસલમાં, ખણસોલા. બે ભાઈ મેં કઈ લાગે વળગે નહીં. આમાં જે હતું ને અમે કઈ કરવા આવેલા ને તો છોકરી પાછી આવતી રહી ને ઘરે. તો એના 3 લાખ ઘરે આવતી રીત, પછી ઈ ઘરે આવતી રીત વાળાને પૈસા દઈ દેવાય ને. પણ અમે થોડી લીધા તો કઈ દઈ દેવાના. પણ આ 3 લાખ રૂપિયા તમને દીએ છે એનો વિડીયો મેં એક રૂપિયો નહીં લીધો. અમે છે ને જે પૈસા લીધેલા ને એ મધુમાસીને 70,000 પાછા આપી દીધા. મેં એક રૂપિયો લીધો નહીં. મધુમાસીને 70 પાછા આપી દીધા. હા 70,000 જે દિવસે છોકરી લાવવા માંડી ને બીજા દિવસે એને પાછા આપી દીધા એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? એવું રેકોર્ડિંગ નહીં, રોકડા ઘર જઈને આપી આવી જ મેં. તો પછી એના મોબાઈલ નંબર બોલો મધુબેન ના, હાલો તમે સાચા હો તો. હા અને આ મધુબેન ક્યાં ગામના છે? એ નબીપુર. નબીપુર. ઈ ક્યાં આવ્યું? હવે એ નબીપુર જ ને તો. નબીપુર ઈ આવ્યું ક્યાં ગણે નબીપુર? એ રાજુભાઈ બધું જોયેલું છે. રાજુભાઈ ને ભૂલી જાવ ને. રાજુભાઈ તમારું કે છે ને, તમે રાજુભાઈ નું કયો છો તમે? એ રાજુભાઈ છે ને, રાજુભાઈ ને પેલા કિરણભાઈ રિક્ષા વાળો, હા એ બધું જોયેલું છે લોકોએ. હા તો કાંઈ વાંધો. હવે નબીપુર મધુબેન ના નંબર બોલો મનીષા મોનિકાબેન. હા ઉભા રહો. હા ચાલો કરો એટલું. માતાજી તમને સદબુદ્ધિ દે, અને આવા કોકના દીકરા બિચારા આ છોકરો રોય છે સાનો રહી ગયેલા, દુઃખના પાર નો રહ્યા. હેલો. હા બેન. હા 98 751 625 19. હા હાલો થઈ ગયું રેડી? હા હાલો ફરીથી એકવાર બોલી જાવ જી. હા ફરીથી એકવાર બોલી જાવ એટલે આંકડા ફેરફાર નથી થતો ને. ઉભા રહો. 9 હા 875 હા 1625 હા 19. ઓકે સર, ઓકે ચાલો. દિલમાં વિશ્વાસ અને આંખોમાં સપના લઈને કેટલાય જીવનની નવી શરૂઆત કરી. પણ કેટલાક લોકો એવા પણ હોય છે દુનિયામાં જે પ્રેમ નહીં, ફક્ત પૈસાની જ વાત કરી. લગ્નના નામે વિશ્વાસ વેચી નાખે, સંબંધોને પણ બજારમાં તોલી નાખે. યાદ રાખજો મિત્રો, છેતરપિંડીનો રસ્તો લાંબો નથી હોતો. એક દિવસ સત્યનો સૂરજ ઉગે છે અને ખોટાનો અંધકાર ખુદ જ ખુલી જાય છે.